નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ શું છે, ઇન્ટ્રાડે ટ્રેડિંગ કેવી રીતે કરવામાં આવે છે વગેરે બધા જ પ્રશ્નો મિત્રો આજના વિડીયોમાં આપણે સોલ્વ કરીશું। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર તમે નવા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ઇન્ટ્રાડે ટ્રેડિંગ શું છે? તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ એ બજાર બંધ થાય તે પહેલાં સમાન ટ્રેડિંગ દિવસે સ્ટોક્સની ખરીદી અને વેચાણ છે। આ સ્ટોક્સ ઇન્ડેક્સની મૂવમેન્ટનો ઉપયોગ કરીને નફા મેળવવા માટે સ્ટોક્સ ખરીદવાની એક જગ્યા છે। તેથી સ્ટોક ટ્રેડિંગમાંથી નફા ઉત્પન્ન કરવા માટે સ્ટોક કિંમતમાં વધઘટની દેખરેખ રાખવી ખૂબ જ સર્વોત્તમ છે। ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે ઓનલાઈન ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવામાં આવે છે। જો તમે દિવસ દરમિયાન ટ્રેડિંગ કરી રહ્યા છો તો તમારે જરૂર જણાવવું જોઈએ કે ઓર્ડર ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે અનન્ય છે। ઓર્ડરને ટ્રેડિંગ દિવસના અંત પહેલાં સ્ક્વેર ઓફ કરવામાં આવે છે અથવા ડિલિવરીમાં રૂપાંતરિત કરવામાં આવે છે, તેથી તેઓને ઇન્ટ્રાડે ટ્રેડિંગ પણ કહેવામાં આવે છે। ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે રોકાણ કરવા માટે લાભદાયી સ્ટોક્સને કેવી રીતે પસંદ કરવું? તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં ઉચ્ચ જોખમો સામેલ છે, તેથી ઇન્વેસ્ટ કરતાં પહેલાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે શ્રેષ્ઠ શેર પસંદ કરવું મહત્વપૂર્ણ છે। બજારમાં વધઘટને કારણે ઇક્વિટી શેર ખૂબ જ અસ્થિર હોવાથી અત્યંત લિક્વિડ સ્ટોક્સ પસંદ કરો। ઇન્વેસ્ટ કરતાં પહેલાં તમે લાંબા અથવા ટૂંકા સ્થિતિમાનનું અનુમાન લગાવતા પહેલાં તમારે 52 અઠવાડિયાના ઉચ્ચ અને ઓછા મૂલ્યોનું વિશ્લેષણ કરીને સાયકલિકલ વેરિએશન પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે। કિંમતમાં વધઘટમાં મધ્યમથી ઉચ્ચ અસ્થિરતા સાથે સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરતો ટકા કરતાં વધુ માર્કેટ વેલ્યુ ઉતાર ચઢાવને ટાળો, કારણ કે સ્ટોક માર્કેટમાં કોઈ ડાઉનટર્ન હોય તો નુકસાનની શક્યતા મોટી છે। ઇન્ટ્રાડે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો જેમાં પ્રતિષ્ઠિત સ્ટોક એક્સચેન્જમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ સાથે ઉચ્ચ ડિગ્રી સંબંધ છે। તે તમને ઉતારતા ઇન્ડેક્સ મૂલ્યના કિસ્સામાં શેર કિંમતોમાં નોંધપાત્ર હલનચલનનો અભ્યાસ કરવામાં આવે છે, તેનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે। ઉચ્ચ ટ્રેડ વોલ્યુમ તમને મૂડી પ્રશંસા લાભ મેળવવા માટે મદદ કરી શકે છે, કારણ કે તે અત્યંત માંગ અને સપ્લાયને પ્રતિબિંબિત કરે છે। ઇન્ટ્રાડે ટ્રેડિંગના ફાયદાઓ: તો આ પ્રકારના ટ્રેડિંગ ઓછા જોખમ સાથે સંકળાયેલ છે, કારણ કે સ્ટોક સમાન દિવસે ખરીદવામાં આવે છે અને મુદ્દલ કોઈપણ નોંધપાત્ર સમય માટે લોક કરવામાં આવતું નથી। સ્ટોક બ્રોકર્સ દ્વારા વસૂલવામાં આવતી ફી ખૂબ જ નજીવી ફી છે, કારણ કે તેમાં રોકાણકાર માટે સુરક્ષા ટ્રાન્સફર કરતી વખતે ડિલિવરી ખર્ચ ઉકેલવામાં આવે છે। મધ્યસ્થીઓ દ્વારા વસૂલવામાં આવતી બ્રોકરેજ ફીમાં સેવા કર, વેપાર ફી, સ્ટોક ટ્રાન્ઝેક્શન કર વગેરેનો સમાવેશ થાય છે। ઇન્ટ્રાડે ટ્રેડિંગ વધુ સારી રિટર્ન અને વધુ નફો ઉત્પન્ન કરી શકે છે। જો માર્કેટની સ્થિતિ પ્રતિકૂળ હોય તો તમે રિટર્ન મેળવવા માટે શોર્ટ સેલિંગનો પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો। ઇન્ટ્રાડે ટ્રેડિંગના અન્ય લાભો લિક્વિડિટી છે। રોકાણ કરેલી રકમ વસૂલ કરી શકાય છે, કારણ કે તેને એસેટ ખરીદ ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક કરવામાં આવતી નથી। બુલ અને શેર બજારોમાં મૂડી લાભ સૂચિબદ્ધ સિક્યોરિટીઝ ખરીદી અને વેચીને પ્રાપ્ત કરી શકાય છે। જો શેર બજારમાં ઘટાડો થાય છે તો નાણાકીય સાધનોમાં ટૂંકા ગાળાની વેચાણ નફો ઉત્પન્ન કરી શકે છે। ઇન્ટ્રાડે ટ્રેડિંગના મુખ્ય સૂચકો: જો કોઈ વ્યક્તિ ઇન્ટ્રાડે ટ્રેડિંગના મુખ્ય સૂચકો ઇન્ટ્રાડે ટ્રેડિંગના મુખ્ય સૂચકો જો કોઈ વ્યક્તિ વ્યવસાયિક હોય અથવા નવા રોકાણકાર હોય તો તેમને ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં એકસાથે ઘણી બધી ઘટનાઓનો સામનો કરવામાં મુશ્કેલી પડી શકે છે, તેથી ટ્રેડિંગ વખતે તમારે ટ્રેન્ડ્સ અને સૂચકો પર ધ્યાન આપવું આવશ્યક છે। ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં પ્રવેશ કરતી વખતે ધ્યાનમાં લેવાના કેટલાક મુખ્ય સૂચકો હું તમને જણાવું છું। નંબર 1 છે ગતિમાન સરેરાશ। તો આ એક ટ્રેડ ઇન્ડિકેટર છે કે જે એક ચોક્કસ સમયગાળા દરમિયાન સ્ટોક્સનું વર્તનનું પ્રતિનિધિત્વ કરવા માટે ગ્રાફિકલ રીતે બતાવવામાં આવે છે। તે સ્ટોકની ખુલતી અને બંધ કિંમતોને જાહેર કરે છે। ગ્રાફ પરની ન્યૂનતમ સરેરાશ લાઇન આ અંતરાલ પર સ્ટોક્સની સરેરાશ વધુ કિંમત દર્શાવે છે। આ તમને ઇન્વેન્ટરી ફ્લો અને કિંમતમાં વધઘટને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે। નંબર 2 બોલિંગર બેન્ડ। તે તમને સ્ટોક્સના સ્ટાન્ડર્ડ વિચલનમાં મદદ કરે છે। 3 રેખા ઉપરની મર્યાદાઓ, ઓછી મર્યાદા અને ચલતી સરેરાશ જેવા બેન્ડ્સ અથવા અસ્થિરતા ક્ષેત્રોને પ્રતિનિધિત્વ કરે છે કે જેમાં સ્ટોકની કિંમતમાં વધઘટ થાય છે। એક સમયગાળા દરમિયાન સ્ટોક્સની કિંમતમાં આ વધઘટ સ્થાનિક કિંમતોનો વધઘટને મદદ કરે છે અને આ નિરીક્ષણોની મદદ રોકાણ કરી શકે છે। નંબર 3 મોમેન્ટ્સ ઓસિલેટર। સ્ટોકની કિંમતો અત્યંત વેરિયેબલ છે। મુખ્યત્વે માર્કેટની સ્થિતિઓના આધારે મોમેન્ટ્સ ઓસિલેટર્સ ટ્રેડર્સને જાણવામાં મદદ કરે છે કે સ્ટોકની કિંમત કોઈ સમયગાળામાં વધશે કે નહીં। તે 1%થી 100ની શ્રેણીમાં પ્રદર્શિત થાય છે અને દર્શાવે છે કે શેરની કિંમત વધતી રહે છે અથવા ઘટે છે કે નહીં। આ ટ્રેડર્સને સ્ટોક ક્યારે ખરીદવું કે તે નક્કી કરવામાં મદદ કરે છે। દોસ્તો,
આજના વિડીયોમાં આટલું. આઈ હોપ કે તમને આ માહિતી પસંદ આવી હશે. માહિતી પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.